8 વર્ષથી ટ્રક ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી ઈચ્છાપુર સર્વેલન્સ સ્ક્વોડ પોલીસ કમિશનર સાહેબ શ્રી તથા અધિક પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર 2 તથા નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી ઝોન 6 સુરત શહેર તથા મદદનીશ પોલીસ કમિશનર સાહેબ શ્રી જે ડિવિઝનનાઓની સૂચના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એસી ગોહિલ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેપી જાડેજા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો સાથે વર્કઆઉટમાં રહી છેલ્લા 8 વર્ષથી ટ્રક ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પકડવા સારું અત્રેના પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ કવિતભાઈ મનુભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ અશોકભાઈ જોધાભાઈ નાઓ છેલ્લા ઘણા સમયથી આ બાબતે વર્કઆઉટ કરી અંગત બાતમીદાર મારફતે સંયુક્ત બાતમી હકીકત આધારે આરોપીને લોકેટ કરી ઈચ્છાપુર પોલીસ સ્ટેશનના ગુનાના આરોપી નામે મોહમ્મદ અકરમ અકબાલુદ્દીન ખાન ઉંમર વર્ષ 40 ધંધો ડ્રાઈવર રહેઠાણ ક્રિતિકા ટ્રાન્સપોર્ટની ઓફિસમાં દિયા કોમ્પ્લેક્સ ગુડલાવ ચોકડી હાઈવે નંબર 8 વલસાડ શહેર મૂળ રહેઠાણ હૈશી જયચંદ થાના મંધાતા જિલ્લો પ્રતાપગઢ યુપીનાઓની લોકેશન આધારે સુરત ખાતેથી પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે. કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ 9 ગુજરાતી સુરત.